એટલે મેં અમને એવી પ્રોમિસ આપી છે કે હું હંમેશા સાથે જ રહીશ. વાહ વાહ, સાથે જ રહીશ એટલે આ પ્રેક્ટિકલી સાથે જ રહે છે લા. માણસ જજરમ તો એકલો જાય કે નહીં યાર? હમણાં મારો પાસપોર્ટ સાઇઝ ફોટો પાડ્યો ને એમાં અડધી આ દેખાય. બોલ, આટલી બધી સાથે રહેવાનું? છોડો ને આ બધું. પછી છે ને ગઈકાલે 12th ફેબ ગઈ ને, એટલે શું હતું પેલું ટોયલેટ ડે? ટોયલેટ ડે ની હગ ડે કહેવાય ને. એટલે હગ ઇંગ્લિશ નું જ છે ભાઈ, એટલે ભેટવાનું એમ. પછી આજે છે ને ચુમ્મા દે દે, એટલે કિસ ડે એમ. અને કાલે વેલેન્ટાઇન ડે. ના યાદ કરાવો ને કાકી યાર, મારી વેલેન્ટાઇન નથી, મને આ બધું નથી ગમતું યાર. ઓ સોરી બક્કુ. ચાલ હું તને મસ્ત હગ આપું, ભલે હગ ડે જતો રહ્યો. આવતો રે. થેન્ક યુ કાકી. તમને હગ કરું? ના ભાઈ, તું કરે છે ને મારા કમરના ટચાકડા ફૂટી જાય છે પાછળ. ચાલ નીકળીએ હવે. તું આવે છે? હું શું કરીશ આઈને? કાલે વેલેન્ટાઇન ડે છે ને, તે આજે આખો દિવસ મારે 3300 પેલા હાર્ટ શેપ ના ફુગ્ગા ફૂલાવાના છે. તે 1650 તું ફૂલાવજેલા.